પાપડ ભાગી તો બતાવો, આટલું તો થાય છે કે નહીં? પાપડ તો ભાગતા નહીં આવડતું. કાઢતા નહીં આવડતું? જો હવે ઉપપ્રમુખ થી પાપડ નહીં ભાગતો, એમનો કહેવાનો મતલબ એવો થયો. તો નગરપાલિકાના સત્તાધીશો જે ભાજપના છે એ કરી શું શકે છે? એમનાથી પાપડ બી નહીં ભાગતી. વાત તો એ જ આવડતું થઈ. નહીં મને. નથી આવડતું ને? પહેલી વાર છે. હા તો પછી તમે આવડત, જો નગરપાલિકામાં કોઈ આવડત નહીં આવે, અત્યારે એક સાક્ષી અને આપ જોઈ શકો છો કે સત્તાધીશોને કોઈ આવડત નથી. એમનું કહેવું એવું છે કે અમારાથી પાપડે ભાગતા આવડતું નથી. નથી આવડતું ને? જોયું જ પાપડ જ પહેલી વાર. એમ? તો પછી તમને આ ખુરશીમાં બેસાડ્યા છે ઉપપ્રમુખમાં. પબ્લિકે બહુ આસન અપેક્ષાઓ સાથે લોકોની સેવા ધર્મની કરવા માટે. તો સેવા તો વોર્ડ નંબર 3 ની અંદર પાપડ કાલે ભગવાન શું સેવા થાય? પણ પાપડે ભાગી નહીં કરતા તો પ્રભાસરની સાહેબ, તમે ખાલી પાપડ ભાગો, તમે સમજીએ કે તમે પબ્લિક નું કામ કરી શકશો. આટલું નોર્મલ કામ તમે નથી કરી શકતા. નોર્મલ કામ તમે નથી કરી શકતા તો પછી બીજું શું? હવે તમારો જ વિસ્તાર વોર્ડ નંબર 3 નાલંદાની બાજુમાં 5 થી 6 મકાનો પડ્યા છે. લાવો લો આવેદન તમને આપીએ લેખિતમાં. લો પકડો સમીરાબેન, ફોટો લઈ લેજી. કટ કર નાખો ને. હા.